જય સ્વામિનારાયણ। આજે એક નવો સંદેશ લઈને આવી છું કે તમારા જીવનમાં જ્યારે દુઃખ આવે ને ત્યારે એમ નહીં સમજવાનું કે તમારી સાથે કોઈ નથી। તમારી સાથે હંમેશા હર ઘડી હર પળ તમારી સાથે છે। એક જ વ્યક્તિ એવા છે। કોણ છે? એ છે ભગવાન। ભગવાન હંમેશા તમારી સાથે રહેશે ને રહેશે કે એ તમારો સાથ કોઈ દિવસ નહીં છોડે કોઈ દિવસ નહીં છોડે ને। જો એવું સમજશો ને તમે કે આ મારું ભગવાનનું બળ છે, મારા ભગવાનનું બળ છે, તો તમને કોઈ નહીં ડકાવી શકે। આજનો સંદેશ આ છે। જય સ્વામિનારાયણ। જય સ્વામિનારાયણ। આજે એક નવો સંદેશ લઈને આવી છું કે તમારા જીવનમાં જ્યારે દુઃખ આવે ને ત્યારે એમ નહીં સમજવાનું કે તમારી સાથે કોઈ નથી। તમારી સાથે હંમેશા હર ઘડી હર પળ તમારી સાથે છે। એક જ વ્યક્તિ એવા છે। કોણ છે? એ છે ભગવાન। ભગવાન હંમેશા તમારી સાથે રહેશે ને રહેશે કે એ તમારો સાથ કોઈ દિવસ નહીં છોડે કોઈ દિવસ નહીં છોડે ને। જો એવું સમજશો ને તમે કે આ મારું ભગવાનનું બળ છે, મારા ભગવાનનું બળ છે, તો તમને કોઈ નહીં ડકાવી શકે। આજનો સંદેશ આ છે। જય સ્વામિનારાયણ। જય સ્વામિનારાયણ। આજે એક નવો સંદેશ લઈને આવી છું કે તમારા જીવનમાં જ્યારે દુઃખ આવે ને ત્યારે એમ નહીં સમજવાનું કે તમારી સાથે કોઈ નથી। તમારી સાથે હંમેશા હર ઘડી હર પળ તમારી સાથે છે। એક જ વ્યક્તિ એવા છે। કોણ છે? એ છે ભગવાન। ભગવાન હંમેશા તમારી સાથે રહેશે ને રહેશે કે એ તમારો સાથ કોઈ દિવસ નહીં છોડે કોઈ દિવસ નહીં છોડે ને। જો એવું સમજશો ને તમે કે આ મારું ભગવાનનું બળ છે, મારા ભગવાનનું બળ છે, તો તમને કોઈ નહીં ડકાવી શકે। આજનો સંદેશ આ છે। જય સ્વામિનારાયણ।